મારું નામ અર્જુનભાઈ ખુશાભાઈ વાઘેલા. તમારી જ્યારે દુકાન આવી કઈ જગ્યાએ છે, અત્યારે શું કામ કરી છે? અમારા દુકાન છે, ચાલુ દુકાન છે, આરકે પિસ્ટોલ નામ છે. એની અંદર અમે 3 ઘરના માણસો છે, 3 માણસો છે. બધા માણસો અમે ઘરના થઈને 5-5 જણનું ફેમિલી છે. એક દુકાન પેટામાં 20 જણનું ગુજારણ ચાલે છે. ખાવા પીવાનું આ તે ખર્ચો પણ બધો નીકળી રહે છે. હવે અત્યારે અમારા શું છે, હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં, નીચલી કોર્ટમાં અમારો કેસ ચાલુ છે. અમને કોઈ જાતનો સમાવેશ કશું કર્યો નહીં, કશું કર્યું નહીં. અમને ખાલી ગઈકાલે રૂબરૂ આવીને કહી ગયા કે આવતીકાલે તમારી દુકાન પાડવાની છે, એટલે જે કંઈ તમારો માલ સામાન હોય તમે કાઢી દેજો. બાકી અમને નોટિસ વોટિસ નથી આપી. અને અમે પાલિકાના હદમાં જે ના નથી કે અમારે જે એનો ટેક્સ છે, એનો વેરો છે, જે કંઈ ભરવાનો હોય અમે ભરવા તૈયાર છે. અને અમારો તો એડવાન્સ વેરો ભરેલો છે. અમે ના નહીં કહેતા, અમારે નીચે કોઈ જાતનો કાંસ બાંસ કશું છે નહીં, તો અમે ના નથી કહેતા કે જે પાછળની સાઈડે જે કોમ્પ્લેક્સ બનાવે એની અંદર અમે સમાવેશ કરે. બીજું કંઈ અમારી માગણી કરતા નથી કે જે તે અમે બે રોજિંદા અત્યારે થઈ ગયા છે, તો અમને જે રોજગારી મળે, બીજું કંઈ માંગતા નથી. અમે અમારા માણસો ગઈકાલે ગાંધીનગર ગયેલા છે સાહેબ ના ત્યાં, હજુ મળ્યા નથી. હાલ ડિમોલેશનની કામગીરી ચાલે છે, કઈ દુકાનો છે, ક્યાં આવેલી છે, શા માટે તોડવામાં? નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારની અંદર બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની બાજુની અંદર જૂનો ટાઉન હોલ આવેલો હતો, જે જર્જરિત થતા દૂર કરવામાં આવેલ. અને આ ટાઉન હોલના બરોબર ફ્રન્ટ સાઈડની અંદર 13 જેટલી દુકાનો જે તે સમયે 25 વર્ષ પહેલા ભાડે આપવામાં આવેલ હતી, અને એમની ભાડાની મુદત પૂરી થઈ ગયેલ હતી. આ મુદત પૂરી થવાથી હવે રિન્યુ કરવા પાત્ર રહેતી ન હતી. જે અનુસંધાને જે તે સમયે નગરપાલિકા દ્વારા આ દુકાનો દૂર કરવા નિર્ણય કરેલ હતો. અને આ માટેના ઓથોરિટી પ્રાંત અધિક્ષિકા પાસે હોય તેમના દ્વારા હુકમ કરવામાં આવેલ છે, અને એ હુકમ અન્વયે મહાનગરપાલિકા દ્વારા આ દુકાનો દૂર કરવામાં આવી રહી છે. આ માટે 2 જેસીબી અને 30 જેટલા મજૂરોનો ઉપયોગ કરવામાં આવેલ છે. આ જે દુકાનો દૂર કરવામાં આવે છે તે જગ્યાએ
સિટી બસ સ્ટેન્ડ બનાવવા માટેની પણ એક કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. બાજુમાં સંતરામ પાન છે એને તોડવાનું જ નહીં. એનો અત્યારના જે માલિકીની છે આધાર પુરાવા ચેક કરવાનું ચાલે છે, ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે.